A family comedy છે. અરે દિવાકર બેન પર ચારુ એ મમ્મી તો આમ કેમ બોલે છે? કે તે ફિલ્મોમાં નથી જોયું? એન્ડમાં પડઘો પડીને તો વાતનું વજન વધે. ચારુ મૂંગી મર જા નહીં તો જીબડી ખેંચી લઈ. મારી હારી પાડો થઈને લમણે આવી છે. અરે દિવાકર સંભાળીને અરે આ કેટલું વજન છે યાર આનું. શું છે આ? છે અરે આમ પડઘામાં બૂમાબૂમ કેમ કરો છો? ઘડી ખમૈયા કરીને અને એ ટીટ માકડી હું છે ને બહુ મહત્વની વાત કરવા આવ્યો છું. આવડાને જે લોટરી લાગી છે ને એ લોટરીના ઇનામમાં હું મારો હિસ્સો લેવા આવ્યો છું. કેમ આવી ગેરસમજણ થઈ ગઈ છે તમને? કાંઈ ગેરસમજણની વાત નથી કરતો, બહુ સમજણવાળી વાત કરું છું. આને જે લોટરી લીધી ની લાગી ને ઈ લાગી લોટરી લેવામાં અમારા રૂપિયા લાગ્યા છે. અરે નાના વેવાય તમારી કઈ ગેરસમજ થાય છે. અમિતે લોટરી અમારા પૈસામાંથી ખરીદી છે. ઓ હલો, મેં એને દિશાએ પૈસા આપ્યા હતા અમિતભાઈને લોટરી ખરીદવા માટે. એલી એ ખોટી વાત. અમિતે છે ને આકલમઠી ગીતાને ઉલ્લુ બનાવીને એની પાસેથી પૈસા પડાવી લીધા હતા. ના પપ્પા, હું અને દિશા ઉલ્લુ બન્યા છે. ખોટી વાત. આ ઘરમાં હું સિનિયર છું એટલે સિનિયર ઉલ્લુ હું કહેવાઉં? ચૂપ, એકદમ ચૂપ. બધા છે ને એક સાથે નહીં બોલો. શું કહેતા હતા પપ્પા? ભૂલી ગયો. શું કહેતા હતા પપ્પા? હા યાદ આવી ગયું. શું છે કે આ વિદ્યા છે ને એ છે ને પેરિસ જવા માંગે છે. તો આ અમિતે છે ને અમને આઈડિયા આપ્યો હતો કે એની લોટરીની ટિકિટ ખરીદવા માટે છે ને અમે જો એને 1000 રૂપિયા આપીએ ને તો એ લોટરીની ટિકિટના ઇનામમાંથી 10 લાખ રૂપિયા અમને આપશે પેરિસ જવા માટે. પણ મને અને દિશાને અમિતભાઈએ 10 લાખનો ઇનામનો વાયદો કરીને અમારી પાસેથી 1000 રૂપિયા લીધા હતા. ના પણ અમારો કેસ તો હાવ જુદો છે અને પાછો વજન વાળો છે. મેં છે ને અમિત્યાને સમજાવ્યો હતો કે લોટરી ખરીદવાથી દેશનું નુકસાન થાય છે એટલે લોટરી તો કોઈ દી ન ખરીદવી. વેરી ગુડ પપ્પાજી. પણ આપણા અમિતે છે ને આ ગીતાને લાલચ આપી કે લોટરીના જો 10 લાખ રૂપિયા લાગશે ને તો એ 10 લાખ રૂપિયામાંથી આની વાનગી હારું હોટેલ ખોલી શકાય અને આ વાંદરાનો નવો બિઝનેસ શરૂ કરી શકાય. અને આવડી અકલમઠી ગીતાએ મને ખબર ન પડે ને એમ આવડા અમિતના હાથમાં 1000 રૂપિયાની હરકાવી દીધી હતી. પણ અભ્યંકર તમે શું કામ એટલી બધી બૂમાબૂમ કરો છો? તમે તો એસ સચ આ લોટરીની વિરોધમાં જ છો ને? હા, પણ જો ઈ લોટરી મારા રૂપિયાથી આવી હોય તો એમાં મારો હક બને કે નહીં ઇનામમાં? પણ પપ્પાજી તમે તો હમણાં કહ્યું કે લોટરીથી દેશને નુકસાન જાય છે. એટલે એ તો હું હજી એ કહું છું કે ન લોટરી ખરીદો ન દેશનું નુકસાન કરો. પણ હવે લોટરી ખરીદાઈ જ ગઈ છે તો એનું લાગેલું ઇનામ એના ઓરિજિનલ હકદારને આપી દેવું જોઈએ ને. એટલે ન દેશનું નુકસાન થાય ન મારું નુકસાન થાય. એટલે લોટરીના લાગેલા 10 લાખ રૂપિયા મને મળી જવા જોઈએ. છી 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 અભ્યંકર કેવો સ્વાર્થી દેશ પ્રેમ છે તમારો. હે લોટરીના અલગ સિદ્ધાંત અને લાગેલી લોટરીના પાછા અલગ સિદ્ધાંત. એમ એક મિનિટ, અમારી લોટરી પર તમે વડીલો શું કામ દલીલ કરો છો? અરે કોણે કહ્યું કે તમારા પૈસામાંથી લોટરી લાગી છે? હા, ઓફ કોર્સ મમ્મી, એ લોટરી મારા અને ચારુના પૈસાથી લાગી છે. એટલે આ બધી ખોટી દલીલો છે. એક કામ કરો, એ લોટરી મને આપી દો એટલે આ વાતની લટ કપાઈ જાય. અભ્યંકર મારા વરાંડામાં આવી વાહિયાત વાત કરવા તમે અહીંયા આવ્યા છો? પ્લીઝ તમે લોકો છે ને આમ અંદરો અંદર ઝઘડો કરવાનું બંધ કરો અને મને અને ચારુને અમારો હક આપી દો. ચલો ચલો ચલો. અરે શરમ કરો બધા. અરે અહીંયા અમિતની આટલી બધી તબિયત ખરાબ છે અને તમે લોકો પૈસાનું રડો છો.